છુપાવી રાખું આ બધું નામ દૂર થાય પ્રસન્નતામાં કઈ કઈ રાણીને વચન દીધા છે મારી પ્રસન્નતામાં કઈ કઈ રાણીને વચન દીધા છે વારી વારી રાજ તિલક ને કારણે રાણી વાણી વધે છે નઠારી મારા પુત્ર ને રાજ મળે રાજા એ છે આસ અમારી રામ ને વનવાસ 14 વર્ષનો એવી વાણી વધે છે નઠારી વાણી વધે છે નઠારી રામ લક્ષ્મણ ને સતી સીતા સુખડા લુટાના રામ પિતાની આંખે આંસુડા કઈ કઈ રાણી કઈ કઈ घायल कड़ी का छोड़े कई गई परिनाथ कत्ल कुमारी ए घायल कड़ी का छोड़े पर कत्ल मुझनी जालिम जख्मी बनूं दुख पारवार જે ભજનની ફરમાઈશ આવી છે ભાઈ એને ખરેખર હજી વાર છે અને ખરેખર મારા કરતા અમારા વડીલ કનુભાઈ ભજન બહુ સારું બોલે છે ખરેખર બહુ સારું બોલે અને હું એનો કનુભાઈનો ચાહક છું ખરેખર કનુભાઈનો જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય હું તો એમ કહું છું મને આમંત્રણ હોય કે ના આમંત્રણ હોય હું સામું બેહીને એને સાંભળું છું ખરેખર આપણી જ્ઞાતિમાં જો સારામાં સારા કલાકાર હોય સંત વાણી તો કનુભાઈ છે ભાઈ અને મારા વડીલ છે હું આમાં બેઠા છે ને વખાણ નથી કરતો પણ ખરેખર હું એને પૂજ્ય માનું છું એ બાબતમાં કોઈ પણ દરગુજર થયો હોય મારાથી ભૂલ થઈ હોય તો સર્વે જ્ઞાતિજનોની માફી માંગુ છું અને ખાસ કરીને દેવ ભગતની માફી માંગુ છું એ હળેલો કટાયેલો ગમે એવો છે તો એ મારો મામો છે પણ મૂળ હકીકતમાં શું છે કે સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ 1000 સમજીને જીવો જો એક પલ તો ખરેખર તેનો વખત બેડો પાર થઈ જાય સમજો વાત પુત્ર વિજોગે દશરથ રાજાએ સુખ્યા છે નારુધીર
में दशरथ राजाए सुख व्यासे नारदीर પછી અંતિમ ઘડી આવી પહોંચી ત્યારે નયનોમાં છલક્યા છે નીર આ પુત્ર વિયોગે હું જેમ તલકું છું એમ તલક્યા શ્રવણ ના માનવા પુત્ર વિયોગે હું તલકું મારો વનમાં છે રઘુવીર ત્યારે સાવર્યા એને સરોવર તીરે તીરે મારેલ શ્રવણ ને તીર સેવક કે છે રામ નામ કહેતા એના પ્રાણે કર્યા પરિયાના राम पिता आगे आसुरा आत्मनि वचन माथी मुक्त करतो मने सर्वे मनु से जाऊं कई आज्ञाने पदार साथे साथे ज्ञाने ज्ञाने करार मारा बेकरार तारो न प्रेम छूटे तार सपना छूटे मने एवा विचार दे परमेश्वर दिल बड़ा संतोष बड़ा बुद्धि बड़ा सबके पर तो दृष्टि है ताको बदले नहीं कितने रुति देना सदा मुड़ा ભગતની આપણે જેમ લગે ઘણા ઇતિહાસ તો ઘણા આગળ છે, નથી એવું નથી, પણ આ ઇતિહાસ બહુ મોટો છે. કે ભગતે વાત કરી સેન ભગતના સંજય ટાળવા આપો બન્યા હરિનાય, પણ ક્યાં બન્યું અને કઈ જગ્યાએ હતું એનો ઉલ્લેખ ક્યાં છે તમે જુઓ. અંતરની માલપા ખોલીને પાનભાઈ ગંગા સતી મારે કાપડીની રજી કર્યા છે. આવો પણ પેલા તો નિર્ણય કરવો જોઈએ.
ભાઈ કે વાતું વિકટાળ્યું જોડજું જુદડ્યું લેડાયડા વાણીએ ને હેડી હેડી વાતડ્યું કલાકારો જે કાર્ય કરે છે જે ગોઠવે છે પણ જેને નાભીની મારપા જે શબ્દ પડ્યો કે જેમ આપણામાં કબીરદાસ સેન ભગત થઈ ગયા માણેક મ્યાથી કબીરદાસ ને કહેવા લાગ્યા હતા એકવાર કે ભાઈ નરસિંહ મહેતાએ જેમ જમાડ્યા એમ એક દીધો સમય આપે તો મારે પણ જમાડવા છે. પણ સેન ભગત કઈ જગ્યાએ હતા ત્યાંની ગાદીપતિ છે અને શું વાત છે અને શેમાંથી બન્યા આવું બહુ વાત કરવા બેસી તો આખું હાથિયાર મોટું થઈ જાય લાંબુ થઈ જાય એટલે ટૂંકાણમાં બે શબ્દો કહી. ગંગા કિનારે જયારે આપણે બ્રહ્મલોક છીએ કોઈ કહેતું હોય ને કે અમે જ બ્રાહ્મણ છે, નહીં, આ બ્રહ્મ ને ઉત્પત્ત કરવા વાળો ઈશ્વર છે ને સેન ભગત નો અવતાર જયારે 88,000 ઋષિઓ જયારે ગંગાના કિનારે જયારે તપ કરતા પણ સેન ભગત ને એક જ નિર્ણય હતો કે મારો નાથ તો મને ખબર છે કે મારી આગળ આવવાનો છે, મારે આગળ માળા ફેરવવાની જરૂર નથી. ત્યારે વૈકુંઠ માંથી લક્ષ્મીજી જયારે કીધું પ્રભુ તમે પધારો હવે, ભગવાન પછી બ્રાહ્મણના રૂપમાં આવી કાઢવી. બ્રાહ્મણો લોકો બેઠા છે અને આશ્વાસન આપતા હતા એટલે આ તો કળી ગયા ભગવાન જ છે, બીજું કોઈ છે નહીં. એટલે ભગવાને કીધું કે માગ માગ, તારે જે જોઈ તારી માટે છૂટશું કે સારું માગ છે. બે ત્રણ વાર પ્રભુએ કીધું પણ આની ઈચ્છા એક જ પડી કે આજ હું તમારા શરણમાં પડ્યો એમ જો જગત મને નમે તો મારે કાંઈ જોતું નહીં, જાઓ. ત્યારે કીધું કે રાજાથી રાખ પૂછી અને એક વાર તો આમ તો કરવું પડે એટલું આમ અને જો એનો માગ્યું હોત અને પ્રભુ આગળ તો એને કાંઈક સારું હોત તો નમાડવાનું બંધ થઈ જાય છે. પણ મારા વાલા એ તો રહે કે કાંઈ નથી જોતું, પણ જેમ પ્રભુને કે હું નમો એમ તો મને જગત નમે એટલે મારે પૂરું. એમ સંત વાણી છે ને ઘણી ઘણી સૂર વગરની ગાજે છે, જો ડાકલા ધૂણતા હોય ને એમાં ભુવાય ઘણા હોય પણ ભુવા ભુવામાં ફેર હોય. ઘણા એમ કે 66 જોગણી ને 52 વીર ના પેલા તો તમે ગણો તો ખરા 52 વીર નહીં પોગો, કારણ કે કાળ ફરબ ને મેલડી ભીમડીઓ બે જાય ને ત્યાં ભૂ પૂરું કરી નાખે. પણ વખણાય બહુ આ જગતમાં, વખણાવો ન જોઈએ. જે કરવું છે તમારા ને મારે તો કુદરત નો ન્યાય રાખી દો, વસમાં મૂકો અને આ મારી સામે ધૂણાવો તો બંધ ન થઈ જાય તો મટી ગયેલા પેટ નો નહીં. આ જગતમાં માણા નથી જમીમાં પણ નથી.